અત્યારે જો અહીંયા કણે તમને બતાવું વીસી નીકળો જોવા છે ને એકદમ વીસી ઓરિજિનલ નથી જે પાઇન આવે ને એનું મુરાડી જે રીતનું કોકણા વીસી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ બધા મિત્રો. તો મિત્રો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા વાડીએ ને ક્યાં ને કે મકર સંક્રાંતિ કેવી ગઈ કમેન્ટ કરી જરૂર જણાવજો. કેમ કે તહેવાર પણ આપણે કરી લીધું. હવે પાછા આપણે આપણા કામ ઉપર. તો આજે આવી ગયા વાડીએ અને આ બાજુ તમને પાછળ રાયડો તો દેખાતો છે. કેમ કે આપણે પાણી મૂકીને અંદાજે 15 દિવસ જેવું તો થઈ ગયું ને આજે 15 દિવસ થાય છે ને ત્યાં હવે ફાઇનલી કે વાટે એવો થઈ જાય છે. આ બાજુ ક્યાંક તો તમને એવું લાગે કે સુકાઈ ગયો એટલે કે પીરો પડી ગયો છે. આ પાછળ જે છોડ હતા આપણે બતાવતા હતા શરૂઆતથી જ કે આ બાજુ થોડુંક લેટ જેવું લાગતું હતું. કેમ કે એમાં છોડ પણ નનકા હતા ને પાકવામાં કેમ કે ફૂલડાની બધું પાછળથી જાય, પરંતુ શરૂઆત આ બાજુથી જે છે એ બાજુ હવે ધીરે ધીરે કે પાકવા મીનો એટલે વાટાણે પણ એ બાજુથી જ આપણે શરૂઆત કરવી પડશે. આપણે કરમે ધીરે ધીરે વાટતા હોય તો આ બાજુ પોગી ત્યાં કેમ કે આ પણ પાકી જાય. તો આજે હવે કામ એવું છે કે આપણે તમને વાત કરીએ કે ફ્રી ટાઈમમાં કે ને કે વાઇડ કરવાનું બળતણનું એવું ચાલુ જ હતું. તો એ કામ અત્યારે હવે પૂરું થઈ ગયું ને હવે આજે કહે ને કે થોડીક અહીંયા ઘણી હોંકડામાં રહેતી છે ઘરે જે આપણે બોયડી પાસે જે ખડકી છે બાયણું તો એ ચેન્જ કરવાનું, બીજી જગ્યાએ રાખવાનું છે. તો કહે ને કે એટલે રેતી કાઢવાનું કામ આજે ચાલુ કર્યું છે. તો આપણે એ બાજુ જઈને એ પણ તમને બતાવી. બાકી બીજા જે નાના મોટા કામ વાળીને છે એ આપણે તમને આગળ બતાવતા જઈશું. તો જરૂર વિડીયો પૂરો જોજો ને જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો તમને બેક કેમેરા કરીને થોડોક રાયડાનો વ્યૂ બતાવી દે અને પછી જે આપણે કામ રેતીનું છે ચાલુ તો એ બાજુ જઈ અને તમને એ પણ બતાવી દઈ. તો જો આ બાજુ કે જે અમુક છોડ થોડાક લીલસોયા લાગે છે ને અમુકમાં તો જે કોક ફૂલડા પણ તમને દેખાતા છે જો વચમાં ને કોક છોડ પીરા પણ આમાંય પણ પડી ગયા છે. કેમ કે છોડ જે કેમ કે ગ્રો થયો હતો મોટા તો એ રીતનું હતું. બાકી હવે અહીંયા જુઓ આ વચમાં જો અહીંયા પીરા પડી જાય, અહીંયા કોઈરે ફરતી કોઈર તો થઈ જ જાય છે કમ્પ્લેટ. ને આ બાજુ આગળ એ બાજુ કેમ કે થઈ ગયું એ બાજુ શરૂઆતથી જ મોટા છોડ લાગતા હતા ને ફૂલડા ને બધું કેમ કે તમને બતાવ્યું તો ત્યારે જ એવું લાગતું હતું કે આપણે બે ભાગમાં કેમ વાવેતર કર્યું હોય કે પહેલાં આ બાજુ કર્યું ને પછી આ બાજુ કર્યું હોય એવું ત્યારે જ લાગતું હતું. તો એ બાજુ તો ફાઇનલી હવે કેમ કે 10 દિવસમાં તો શરૂઆત કરવી પડશે એ બાજુથી વાટવાની. અહીંયા કોઈરે જો આ તો બધો પીરો થઈ જ ગયો છે જે મોસમનો સાહી જો આગળ. તો ચાલો હવે રેતીનું કામ ચાલુ એ બાજુ જઈએ ને તમને આપણે એ પણ બતાવી દઈએ. તો જો અત્યારે આપણે હોંકડામાં આવી ગયા ને અહીંયા આપણે શરૂઆત ચોમાસામાં પાણી તમને બતાવતા હતા તો એમાં જો આ પાઇન જેવું થઈ જાય, પાણી સતત પીરું રહેતું હોય ને એટલે. તો હવે તો એ સુકાવી નહીં પાણી કેદુનું આમાં તો ક્લાસ થઈ ગયું. તો અત્યારે જો એકદમ કે જે કાટી જાળી જેવું કહી શકીએ આમાં હાલીને જો કે કેળો તો થઈ ગયો છે આપણે પણ તો એ નથી હાલતા. અહીંયા જો આવું છે કાંઈ ને આ બાજુ તમને બતાવતો જો અહીંયા અત્યારે શરૂઆત કરી હતી રેતી ચેક કરવા માટે. તો રેતી તો ઘણી છે તમે જોઈ શકો, પણ તો ઉપર કેમ કે જે માટીનો ભાગ આવે કાળી તો એનો થર જામી ગયો એટલે એકદમ ઉપરનો ભાગ છે એ કડક લાગે, બાકી અંદર તો રેતી જ છે. અહીંયા જો અત્યારે શરૂઆત આપણે કરી ને આ પાઇનના હિસાબે કહે ને કે થોડુંક મજબૂત એમ થઈ જાય ને મૂરિયા ને એના હિસાબે. તો આ પાઇન પણ હરગાવાની છે અહીંયા શરૂઆત કરી હતી, પરંતુ કહે કે એકદમ ઓલું છે એટલે ન હરગે ને જે કોક લીલી પણ છે અહીંયા જુઓ. તો આ લીલાના હિસાબે કહે ને કે નથી હરગતું આપણે જેમ હરગાવું છે એમ. બાકી આ આખો થર આ બાજુ કહે ને કે બધે રેતી જ છે. તો અહીંથી થોડીક પાઇન વાટી લીધી અત્યારે આપણે જેટલી કાઢવી છે એ પ્રમાણે, એટલે કે જેમ કાઢતા જઈશું એમ વાટતા જઈશું. ને આટલી કંઈક આ બાજુ કાઢી છે ને થોડીક આ બાજુ કાઢી છે બોને બાકી કહે ને કે વાટતા હતા ને આપણે કાઢતા હતા. તો હવે આને સારવાની છે પછી જોવામાં આ રીતના કંઈક મૂરિયા જેવું છે તે તો સારી એટલે નીકળી જશે. બાકી આ પાઠા રહ્યા ને એ બહુ નડે તે તો કાઢીને એમ નીકળતા જાય. એમ આ બાજુ સાઈડમાં મોટા હોય તો નાખતા જાય આપણે વાત કરી હતી.
પરંતુ આ કોક મૂરિયા જેવા ટેફા જેવું છે ને એ તો સારસું ત્યારે જ નીકળશે. જે આ બધે પાવડો પીળો એ બાજુ આ બધી રેતી જ છે. અત્યારે અહીંયા ઘણી થોડીક સારી રેતી છે તમે જુઓ, એટલે જે આથી સારી તો આપણે સારસું ત્યારે લાગશે. તો ચાલો પાછું આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ ને આપણે તમને મળીએ પાછા થોડા ટાઈમ પછી. તો જો અત્યારે જે પોથા ઉપરથી ઉખડે એવા છે ને એ બા ઉખેડે છે ને આ કહેવાય ને કે એક જાતનો ખજાનો જ કહેવાય. અત્યારે તમને ખબર જ હશે કે રેતીનો ભાવ કેવો છે. આપણે બહારથી ગાડી મગાવીને એટલે ભાવ પણ જોરદાર હોય. શરૂઆત કહે ને કે લગભગ નદી હોંકડામાં આવી રીતે રેતી હતી, પરંતુ હવે ક્યાંય બહુ રહી નથી. અત્યારે ગમે આપણે કંઈ કામ કરવું એટલે કહે ને કે બહારથી મગાવવી પડે ગાડીઓ. આવી રીતે તો કોક જગ્યાએ જડે તો એ પણ કહેવાય ને કે વાડીની આજુબાજુ હોય એટલે એ લોકો લઈ લે, બીજે કંઈ બીજાને ન કરવા દે, એટલે બહુ જડતી જ નથી હવે તો. આ પણ કહે ને કે ઘણા ટાઈમથી એટલે આટલી રેતી નકર આટલી બધી નીકળે નહીં, ગમે એ વર્ષો દાડે લેવાઈ જતી હોય ને એટલે. આ તો 3-4 વર્ષથી એમને ભેગી થાય આ પાણીના હિસાબે કહે ને કે બહુ આગળ ન હોય જાય અને એમને ભરાઈ જાય. ને અહીંયા અત્યારે આપણે કાઢીને એ એકદમ થોડીક સફેદ લાગે છે ને આ બાજુ બોને થોડીક કાઢીને એ થોડીક કારા જેવી લાગે, કેમ કે માટીનો ભાગ હોય ને ડોર જે હોય એ સેવો એ બાજુ જામી ગયો હોય જ્યારે પાણી સુકાણું હોય ત્યારે, એટલે એ બાજુની થોડીક ઝીણી પણ છે ને સાથે કેમ કે ખારી લાગે ને થોડીક જાડી રહેતી છે ને સફેદ છે. થોડોક કહે ને કે નવો ઉપાય કર્યો, નીચેથી રેતી જેવા આ રીતે કરીને એટલે એમને હાલી આવે છે. એટલે પહેલાં રેતી કાઢી લઈને પછી ઉપર જે પોળું છે એ સીધું કહે ને પાડવાનું જ રહે, પછી નાખી દેવાનું ડાયરેક્ટ. રેતી તો નીચેથી નીકળી જાય ડાયરેક્ટ, કેમ કે જરી કામ કરીને ત્યાં હાલી જ આવે એમને. આ બાજુ થોડીક કાંકરાવાળી છે એટલે બહુ ઓલી ન થાય, થોડુંક આપણે આમ કરીને ત્યાં વી આવે. ઓલી સીપલું શું કહેવાય? આમ એ સીપલી જ કહેવાય, રેતીમાં આવે સફેદ સીપલી જેવું કહે ને કે આવા બહુ પહેલાં નીકળતા, હવે તો કોક થઈ ગયા જોવા મળે નદીમાં. રેતી હોય ને અહીંયા વધારે હોય તોય પણ રેતીમાં એટલા નથી. પેલા પણ નદીએ જાજા હતા હો, આપણે હાલે ને એ બાજુ જ હતા. મોટો કાચ લઈ લે, કાસે આમાં નીકળે ભેગા ભેગા. જાજા ટેમની રેતી માર્ગમાં ગયો પણ હવે એની પર આપણે હાલી ત્યારે વાત અત્યારે તે બધા હાલવાના માર્ગમાંથી આવી કેદુની પાણી મોટી છે એટલે હવે બાજુમાં રસ્તો છે આવતા એવું થાય છે કંઈક વસ્તુ કા કરી દે, કેમ કે અહીંયા પણ અકોસર જેવું તો હતું જ. આપણે ચોમાસાની વાત કરી જ છે કે ચોમાસું પાણી હોય ને ત્યારે જે જળ સાપ આપણે કઈ હોતું અહીંયા હોય. તો ચાલો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો, બપોર કરવા માટે બેઠા. તમારે પણ બપોર કરવો હોય તો આવી જાઓ. હવે જો કંઈક આ રીતના આવડા મૂરા થઈ ગયા, જે બહુ મોટા તો નથી થયા, કેમ કે ખાઈ એવા થઈ ગયા. હવે તો મિત્રો બપોર કરીને આવી ગયા ને પાછું કામ ચાલુ કરી દીધું આપણું સવારવાળું જ. ને કહેવાય ને કે અત્યારે જો અહીંયા કણે તમને બતાવું વીસી નીકળો જોવા છે ને એકદમ વીસી ઓરિજિનલ નથી, જે પાયના હોય ને એનું મુરાડી જે રીતનું ખોખણ વીસી છે. અત્યારે નીકળ્યું ને ત્યારે આપણને પણ એમ જ હતું, કેમ કે આ જો આવા બખા છે નીચે, તો કીધું આમાં તો કાંઈ નક્કી ન કહેવાય નીકળે હોતા તો એકદમ કહેવાય કે વીસી ટાઈપ જ છે, પણ હે મુરાડ્યું. પેલા તો એમ હતું કે વીસીનું ફોતરું છે, પણ એ નથી, મુરાડ્યું જ છે. કેમ કે એકદમ બીવરાઈ દે એવું છે. અમારે
રેતી કાઢતા કાઢતા કહે ને કે કેટલું નીકળે કાંઈ નક્કી ન કહેવાય. તો ફાઇનલી મિત્રો અત્યારે રેતી કાઢવાનું જે કામ હતું એ કહે ને કે હવે બંધ કરી દીધું. હવે નીંદ લેવાનો ને એ બધો ટાઈમ થઈ ગયો. તો આપણે તમને બેક કેમેરો કરીને અત્યારે બતાવી દઈએ કેટલી કાઢી ને કેટલો એમાંથી જે મૂરિયાનો કચરો હતો એ કાઢ્યો. ને સાથે જ આપણે હમણાં તમને આગળ બતાવીએ એમ કે આમાં કે કે જે વીસી હોય એ ટાઈપના મુરાડી અને એવું કેટલું નીકળતું. તો એ પણ 2-3 જે અહીંયા પીડાય એ પણ આપણે તમને બતાવી દઈએ. તો ચાલો બેક કેમેરો કરીને પહેલાં બતાવી દઈએ રેતી કેટલી કાઢી ને જે કચરો એટલે કે જે મૂરિયા હતા પાઇનના એ કેટલા નીકળ્યા. તો જો સવારે કંઈક આ બાજુથી આપણે શરૂઆત કરી હતી ને બોને આ રહ્યો એ ટગો તમે જોઈ શકો અહીંયાથી શરૂઆત કરી હતી. તો એ બધું કાઢી ને અત્યારે આટલે પોગી ગયા. એક ટ્રેક્ટરનો કહે ને કે આરામથી ફેરો થઈ જાય એટલી થઈ જશે. કેમ કે આ જે તમે ટગો જો એના નીચે કહે ને કે સીધો એનો થર જ આવી ગયો. હવે પાવડેથી આપણે ભરી તો પણ ભરીએ કે કેમ કે જે ઉપર જ જે કચરો છે ને એ આ જો આ પાઇનના મૂરિયાને એ તો એ ઉપર જ છે. બાકી નીચે તો એકદમ સીધી રેતી જ આવી જાય ને એના નીચે સીપેડું છે. ને આ કચરો જે આપણે રેતી અત્યારે કાઢી એમાં ઉપરથી તોડ્યું કેમ કે એક પડદ થઈ ગયું હતું એ રીતનું ટાઈટ. કેમ કે આ ચીકણી માટી છે તો એના હિસાબે એને એના મૂરિયા તો કંઈક આવો ટગો એનો થયો છે. મૂરિયા ને કાળી માટી જે છે એ ને પાઇન વાઈટી હતી એ નીચે નાખી હતી. તો હવે એનામાંથી આ નાખ્યું એટલે બધું દબાઈ ગયું છે ને આટલે કંઈક પોયા અત્યારે. હવે અહીંથી કે ને કે ઓછો થર આવવા મીને ધીરે ધીરે હવે વચમાં આગળ આવશે. અહીંયા ઘણે થોડીક જ થર રેતીનો આવે બાકી એના નીચે સીધી માટી આવી જાય છે. એટલે અત્યારે હવે અહીંયા આપણે મૂકી દીધું ને હવે થઈ ગયો નીંદ લેવાનો ટાઈમ. તો એ બાજુ જઈને અહીંયા આપણે તમને બતાવી જે મૂરિયા કહે ને કે અમુક ટાઈપના નીકળતા. તો જો આ કહે ને કે એકદમ આ તો ધૂળમાં નીકળે એટલે એમ થાય કે વીસી છે ને એવું. આ હંતે જો કંઈક અલગ અલગ પ્રકારના જ આવા જ કંઈક છે. આપણે ત્યારે પણ વાત કરી હતી કે આમાં રેતી કાઢતા કાઢતા કંઈક કેટલું બીજું નીકળે એવું છે. કાચ પણ ઘણા નીકળ્યા એ પણ ખાસ ધ્યાન રાખીને આપણે કેમ કે દૂર ફેંકી દીધા. કેમ કે જે આપણે આને સારવાની થાય એટલે ધ્યાન ખાસ રાખવી પડે. એટલે જેટલા અત્યારે ધ્યાનમાં આવ્યા એટલા તો આપણે કાઢી જ લીધા નોખા કાચ ને વગેરે કેટલું આવું પણ કેટલું હતું એ બધું ફેંકી દીધું આ બાજુ. પછી આ બાજુ કાઢશું જેમ જોઈશે એમ. કેમ કે અત્યારે તો ઘરે જે જાજુ અત્યારે તો કહે ને કે આપણે વાત કરીએ કે જે બાયણું છે એ ચેન્જ કરવાનું છે ને તો એટલી જે રેતી અત્યારે જોઈએ છે. પછી ઉનાળે થોડાક ફ્રી થઈશું પછી જે આપણે ગાય બાંધી ઢાર્યું હમું કરવાનું રિપેરિંગ પ્લાસ્ટર ને એવું તો એ તો નિરાંતે પછી કરશું. કેમ કે જે વચમાં આપણે આલ બાજુ કામ જો 10-15 દિવસમાં હવે એ પણ થઈ જશે પાછું વાટવાનું કામ રાયડો ને અત્યારે પાવર છે એટલે તમને ટાટરનો અવાજ આવશે. તો ચાલો મિત્રો સા અત્યારે પણ પી લીધો ને હવે જો બહાર ને આ બાજુ જાય છે નીંદ લેવા માટે તમને દેખાતા હોય તો. ને આપણે તમને થોડોક મેથીમાં એમાં આંટો મરવી દઈએ ને પછી આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ. આજ તો કહે ને કે તમને સવારે જ વાત કરી હતી એમ કીધું જેમ ફ્રી હોય એમ કહે ને કે કંઈક અલગ અલગ પ્રકારના કામ આપણે હોય જ. તો આજે સવારથી આપણે તમને બતાવીએ એમ એ કામ ઉપાડ્યું હતું. જોકે એ આપણે ટાઈમ પ્રમાણે આપણે તમને કીધું ને કે ફ્રી હોય એમ કંઈક અલગ અલગ કામ હોય જ. તો જેમ ટાઈમ મળે એમ એ રેતીનું કામ ઉપાડ્યું છે. તો ધીરે ધીરે કાઢશું. હવે મેથીમાં તો કહે ને કે અત્યારે તો ખડ જામો લઈ ગયો છે. તમને બેક કેમેરો કરીને બતાવું. તો જો આમાં તમને મેથીના છોડ તો ઓછા દેખાય છે. જે કહે ને કે ગદપડી એક જાતનું ખડ જ કહેવાય. એનો જે ગદપ આવે ને એ રીતના જ પાંદ હોય પણ થોડાક ઝીણા હોય. આ જો આ બધી ગદપડી જ છે જે તમે જોવો એ મેથીના છોડ તો આમાં વર્તાઈ રહી છે. તમને જે મોટા પાંદવાળા જો અહીંયા કણે છે છોડ પણ થોડાક મોટા લાગશે ને પાંદડા પણ મોટા. તો એ રીતના કંઈક છોડ છે. હવે આમાં કહે ને કે દવાનો છંટકાવની જરૂર છે. કેમ કે થોડોક આપણે મોડું આવે ને એટલે મોલા મચ્છીનો થોડોક વધુ રહે છે. રાયડામાં પણ આવી જાય પરંતુ આપણે રાયડો થોડોક વહેલો હોય એટલે એમાં તો કંઈ આ વર્ષે બહુ એવું કંઈ છે નહીં. ત્યાં તો પાકી જાય છે હવે. જોકે પીરો તો સહેજ પડવા મીનો એટલે એમાં તો બહુ નથી પરંતુ મેથીમાં અને ગદપમાં છંટકાવ મારવો પડશે દવાનો. આ કહે ને કે હવામાન જ એ રીતનું છે બધું તમને ખબર જ છે કે 2-3 દિવસ ઠંડી વધારે હોય વળી 1-2 દિવસ તડકો ને એવું હોય. એટલે એના હિસાબે કહે ને કે આવા રોગચાળા મોલમાં આવતા હોય.
તો જો આ કેરા તો બધા હળંગ ક્યાં નહીં કે ખબર ન પડે કે હું આમાં વાયુ છે. ગદપડીનું બીજ એટલું છે ને આમાં. તો ચાલો મિત્રો, મેથીમાં પણ આપણે તમને આટો મરી દીધો અને રાયડામાં મરાવો તો પણ તો પછી વિડીયો ઘણો મોટો થઈ જશે, એટલે આપણે કાલે અથવા તો પછી ગમે ત્યારે તમને મળવી દેશું. ને કેમ કે આજના વિડીયોમાં આટલું રાખીએ અને મળીએ જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.